બનાસકાંઠાના કંસારી મુકામે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા વિકાસ સંકલ્પ સભા યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કંસારી મુકામે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા વિકાસ સંકલ્પ સભા યોજવામાં આવી, જેમાં બનાસકાંઠા જિલ્લાના 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી મુખ્યમંત્રીના હસ્તે કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા। મુખ્યમંત્રી શ્રી દ્વારા સરકારનું વિવિધ યોજનાની વિગતવાર માહિતી આપી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના તમામ 48 જિલ્લા ડેલિગેટો તથા તાલુકા પંચાયતના ડેલિગેટોને શુભેચ્છા પાઠવી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ચેહરસિંહ દેવકંબોય કાંકરેજ। રોજગારીની વાતો આપણે કરીએ, બેરોજગારીની વાતો કરે, તમારા ત્યાં આવે છે જરૂરિયાત પ્રમાણે 8 કલાક આપીએ છીએ, પણ ક્યાંક જરૂરિયાત ઊભી થાય તો 10 કલાક સુધી પણ આપી। દિવસે વીજળી જોઈતી, દિવસે વીજળી કરી દીધી। लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल साहेब साथे अपना जिल्लाना पुत्र